તો નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું અંબાલાલ પટેલની વરસાદને લગતી ખૂબ જ મોટી આગાહી. આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, અંત સુધી જરૂર. જ્યાં મિત્રો આજના વરસાદના સમાચાર જોઈએ તો અમારા નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે હાલમાં ખૂબ જ વધારે ગરમી પડી રહી છે, ત્યારે આગળની 21 મે બાદ ગરમીમાંથી રાહત જોવા મળે છે. જ્યાં મિત્રો ખૂબ મોટા સમાચાર, આજે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થશે. 21 મે બાદ હવામાનમાં ખૂબ મોટો પલટો આવશે અને 24 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે અને 26 થી 30 મે વચ્ચેના સમયગાળામાં વરસાદ થશે અને ત્યારબાદ 4 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. આ ખૂબ જ મોટી આગાહી છે. જ્યાં મિત્રો અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ખૂબ જ મોટો વરસાદ થશે અને દક્ષિણ પૂર્વીય તટ પર 30 મે સુધી વાવાઝોડું સક્રિય થશે. આ ઉપરાંત વાવાઝોડાની પવનની ગતિ ખૂબ જ વધારે જોવા મળશે. અરબ સાગરમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું થશે અને પવન બદલાવાની પણ શક્યતા છે. આ ઉપરાંત 28 મેથી વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ નિયમિત ચોમાસું કહી શકાય તેમ નથી, કારણ કે હવામાનની આગાહી બાદ જ નિયમિત ચોમાસાની ગણતરી કરી શકાય તેમ છે. ચોમાસું બેસે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ જોવા મળે છે. જ્યાં મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.